તો હેલો મિત્રો, આજે આપણી પાસે મિની ટ્રેક્ટર સનેડો આવી ગયો છે. તેનું ફૂલ એન્જિનનું સર્વિસનું ઓઇલ સર્વિસ છે, તેમજ ડિપ્રેશનનું છે, તેમજ આપણે તમામ સર્વિસ કરવાની છે. તો મિત્રો, તમારી પાસે પણ મિની ટ્રેક્ટર સનેડો હોય તો તમારા માટે પણ બેસ્ટ વિડીયો રહેશે. ફક્ત મિત્રો લાસ્ટ સુધી જોવાનું રહેશે, કેમ કે કઈ રીતે આપણે ઓઇલની સર્વિસ કરીએ છીએ અને કઈ કઈ વસ્તુ નાખીએ તે જોવા માટે વિડીયો લાસ્ટ સુધી જોવાનું રહેશે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે ચાલો આપણે ફટાફટ સૌ પહેલાં તો જે બોનટ છે તો બોનટ પણ આપણે ખોલી લઈએ છીએ અને ત્યારબાદ આ 3 સ્ક્રૂ છે તો તે પણ આપણે ખોલવાના છે. તો મિત્રો, આ જે ઓઇલ છે, ઓઇલ ફિલ્ટર છે અને ડીઝલ ફિલ્ટર છે તે આપણે આમાં નાખવાનું છે. તમે જોઈ શકો છો કે જે આપણે આમાં સર્વિસ કરવા માટે જરૂર પડે છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બની રહીજો, કેમ કે આ 10.5નું એન્જિન છે, એના માટે આપણે 2 લીટર ઓઇલ આમાં નાખવું પડે છે. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ ઓઇલની ડટ્ટી છે તે ખોલીને ઓઇલ પણ કાઢી લઈએ. તે ઓઇલ ફિલ્ટર છે આપણે પાસે અને ડીઝલ ફિલ્ટર છે તે પણ ચેન્જ કરવાનું છે. અને ત્યારબાદ આપણે હાઇડ્રોલિકમાં જે ઓઇલ છે તો એ ઓઇલ પણ આપણે 90 નંબર ઓઇલ આપણે નાખવાનું છે. તો મિત્રો, આપણું જે બોનટ છે તો બોનટ પણ આપણે ખોલી લીધું છે અને ત્યારબાદ અહીંયાથી આપણે ઓઇલ પણ નાખવાનું છે ઉપરની સાઈડથી. અને ત્યારબાદ મિત્રો, આપણે ઓઇલ પણ નીચેની સાઈડ કાઢવાનું રહેશે એન્જિનનું, તે પણ આપણે ફટાફટ કાઢી લઈએ. તો મિત્રો, અહીંયા નીચેની સાઈડ જે ઓઇલની ડટ્ટી આવે તે તમે જોઈ શકો છો કે આપણે ખોલી ગયા છીએ. આપણે ઓઇલની ડટ્ટી છે તે ખોલી લીધી છે અને ત્યારબાદ આપણું ઓઇલ પણ નીચેની સાઈડ નીકળે છે. તમે જોઈ શકો છો કે જે ઓઇલ છે તે ઓઇલ પણ સાવ એટલે સાવ ખરાબ થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો, અહીંયાથી આપણે જે ઓઇલ ફિલ્ટર નાખવાનું છે તે પણ આપણે ખોલી લઈએ છીએ, કેમ કે ઓઇલ બદલાઈએ એટલે એના માટે આપણે ઓઇલ ફિલ્ટર નાખવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે જૂનું ઓઇલ ફિલ્ટર છે તે આપણે કાઢી લીધું છે અને ત્યારબાદ આપણે જે ન્યૂ ફિલ્ટર છે તમે જોઈ શકો છો કે જે ઓરિજિનલ છે. તો મિત્રો, માર્કેટમાં ડુપ્લિકેટ ફિલ્ટર તો 40 થી 30 રૂપિયાનું મળે. તો મિત્રો, આ ફિલ્ટર 70 રૂપિયાનું આવે અને બિલકુલ ઓરિજિનલ ફિલ્ટર રહી છે. તો મિત્રો, બિલકુલ જેન્યુઇન ફિલ્ટર છે. તો ફિલ્ટર આપણે અહીંયા નાખવાનું છે. તો મિત્રો, ત્યારબાદ રિંગ પણ આવે છે, તે રિંગ પણ આપણે અંદરની સાઈડ જે બોલ્ટ આવે તે બોલ્ટમાં આપણે અહીંયા નાખવાની રહી છે. તો તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. ત્યારબાદ મિત્રો, આપણે તમને બિલકુલ જેન્યુઇન સમજાય એના માટે આપણે વિડીયો છે
તમારે પણ ક્યાંય જવાની જરૂર છે નહીં. તમે પણ તમારો છનેડો ઘરે સર્વિસ કરી શકો છો. અને આપણે બિલકુલ ગુજરાતી વાત કરી તમને સમજાવું છું. જો આપણી ચેનલમાં કોઈ નવો મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો તમને આવા જ વિડીયો મારા જોવા મળશે. તો મિત્રો આને સારી રીતે ટાઈટ કરી લેવાનું છે. તો મિત્રો આપણું ટાઈટ થઈ ગયું છે ઓઇલ ફિલ્ટર. અને ત્યારબાદ મિત્રો આપણું ઓઇલ પણ નીકળી ગયું છે. અને ત્યારબાદ આપણે ઓઇલની ડટ્ટી પણ લગાડી દઈશું. તો મિત્રો આપણી ઓઇલની ડટ્ટી પણ ટાઈટ થઈ ગઈ છે. અને ત્યારબાદ આપણે ઓઇલ નાખવાનું રહે છે. પછી આપણે ખોલી લઈએ ફટાફટ. અને ત્યારબાદ મિત્રો આપણે 2 લીટર ઓઇલ પણ આમાં નાખવાનું છે ઉપરની સાઈડથી. ફટાફટ આપણે ઓઇલના ડબલા છે તો તે પણ ખોલી લઈએ. તો મિત્રો આપણે ત્યારબાદ ઓઇલ નાખવાનું રહે છે. તો ઓઇલ પણ આપણે ખૂબ જ આસાનીથી આપણે નાખી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આમાં મિત્રો આપણે ગવણાની પણ જરૂર નથી પડતી નાખવા માટે. બિલકુલ આસાનીથી ઓઇલ નખાઈ જશે. અને મિત્રો આમાં ઓઇલ છે ને 15W ચાલી આવે તો તે તમારે નાખવાનું રહેશે. ભૂલીને પણ તમારે 40+ ઓઇલ આમાં નાખવાનું નથી. ત્યારબાદ મિત્રો આપણે 2 લીટર ઓઇલ નાખવાનું છે. તો 2 લીટર આપણે ઓઇલ પણ નાખી દીધું છે. જે ઢાંકણું ત્યારબાદ ઢાંકણું છે તો ઢાંકણું પણ આપણે ફિટિંગ કરી લઈશું. ત્યારબાદ મિત્રો આપણે જે ડીઝલ ફિલ્ટર છે તે ફિટિંગ કરવાનું રહે છે. તો તે પણ હું તમને બતાવીશ કે કઈ રીતે ફિટિંગ કરવાનું રહેશે. સૌ પહેલાં તો મિત્રો આપણે આ જે બોલ્ટ છે ઉપરનો તે ખોલી લઈએ છીએ. તો મિત્રો આ બોલ્ટ પણ આપણે ખોલી લેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં ખૂબ જ માત્રામાં પાણી અને ધૂળ છે. આના માટે આ સાફ કરવું ખૂબ જ જરૂરી છે. તો ત્યારબાદ મિત્રો આપણે સાફ પણ કરી દીધું છે. અને ત્યારબાદ આપણે ફિલ્ટર પણ નાખવાનું છે. તો મિત્રો આ છે ફિલ્ટર. તેને કંઈ જ નથી કરવાનું. આવી રીતે બેસાડી દઈને સીધું ફિટિંગ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે એર પણ કાઢી લેવાનો છે.
તો મિત્રો આપણે આનું કામ ફાઇનલી સર્વિસનું કામ પૂરું થઈ ગયું છે ને ત્યારબાદ આપણે સેલ્ફ મારીને ચેક પણ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ત્યાં. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.